અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાનના મુદ્દે હવે કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા લીલિયા ખાતે મોટું સંમેલન યોજવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે. આ સંકટની ઘડીમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા લીલિયા ખાતે ખેતી બચાવો સત્યાગ્રહ બચાવો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોનું એક મોટું જૂથ લીલિયા મામલતદાર કચેરીએ પહોંચ્યું હતું. ત્યાં પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી માટેની મુખ્ય માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક દેવા માફી અને પૂરતું વળતર ન મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂત સત્યાગ્રહની શરૂઆત અમરેલીમાં વડિયાથી શરૂઆત થઈ. બગસરા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદના આજે અમારી આ ખેડૂત વેદનાની વાતો લઈ અને લીલિયા તાલુકામાં એટલે કે મારા હોમ ટાઉનમાં અમે આવ્યા છીએ. ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો પધાર્યા. ખેડૂતોની વ્યથા અને વેદનાને વાચા આપવા માટે એટલા માટે કે દેવા માફી કરવી ખૂબ જ જરૂરિયાત છે. એક જ મુદ્દાની વાત લઈ કોઈ ગતકડા બીજી વાતોમાં જવાનું નહીં અને ખેડૂત સિવાયની કોઈ વાત કરવી નહીં. ખેડૂત, ખેત મજદૂર, ગરીબ, માલધારી અને ઘાસચારાની વ્યવસ્થાથી લઈને અમારા 15 મુદ્દા અમારા મુખ્ય મુદ્દા છે ને દેવા માફી અમારો સૌથી પહેલો મુદ્દો છે. આ મુદ્દા સાથે આવેદન આપ્યું છે અને બપોર પછી કુંડલા, આવતીકાલ લાઠી, બાબરા અને અમરેલી નેક્સ્ટ ડે અમે કલેક્ટર સુધી પદયાત્રા કરવાના છીએ અને ખેડૂતોની યાતના અને વેદનાને વાચા આપીને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે.